તો ભાજપે ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે નામની યાદી જાહેર કરી છે, જેમાં એક નામ છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના રહેવાસી અને જિલ્લા ભાજપ મહામંત્રી મુકેશ રાઠવાનું। સંગઠનમાં ઘણા લાંબા સમયથી સક્રિય રહેલા મુકેશ રાઠવા ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। મુકેશ રાઠવાએ સામાન્ય કાર્યકરથી રાજ્યસભાના ઉમેદવાર બનવા સુધી લાંબો સંઘર્ષ કર્યો। તેમની કાર્યનિષ્ઠાનું પરિણામ છે કે ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે મુકેશ રાઠવાના નામ પર મહોર લગાવી। વિધાનસભાના ભાજપના અંકગણિતને જોતા મુકેશ રાઠવાની જીત નિશ્ચિત છે। આદિવાસી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક છે, પરંતુ તેની સામે પડકારો પણ ઘણા છે। સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં મુકેશ રાઠવાએ કહ્યું કે રોજગારી, શિક્ષણ, આરોગ્ય ઉપર સૌથી વધુ ધ્યાન આપવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। તેમાં કવાંટના એક યુવા નેતા જે મુકેશ રાઠવા છે તેમની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે। આપણી સાથે મુકેશ રાઠવા જોડાયા છે, તેમની પાસેથી જાણીશું આજે તમને રાજ્યસભાની ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે, શું કહેશો? વિશ્વના સૌથી મોટા લોકતંત્રની સંસદમાં, ઉપલા ગૃહમાં રાજ્યસભાના સભ્ય તરીકે મારી જ્યારે પસંદગી કરવામાં આવી છે, ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। છોટાઉદેપુર જિલ્લાના સામાન્ય ગામડામાંથી એક યુવાન ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે। મારો વિશ્વાસ એમણે કર્યો છે, ત્યારે હું ચોક્કસપણે આ રાજ્યસભાના સભ્ય તરીકે એમના વિશ્વાસમાં ખરો ઉતરીશ અને આ દેશની જનકલ્યાણકારી નીતિઓમાં મારી જે પણ ભૂમિકા હશે એને હું પ્રામાણિકતાથી, નિષ્ઠાથી નિભાવીશ। છોટાઉદેપુર જિલ્લાના જે શિક્ષિત યુવાનો હોય, શિક્ષકો હોય, એમને પ્રાધાન્ય મળે એના માટે પ્રયત્ન કરીશું અને વિશેષ કરીને આ વિસ્તારની જે સંસ્કૃતિ, જે ભાષા અને જે પ્રકારનું અહીંનું વિદ્યાર્થીઓનું સામાજિક જીવન છે એને પણ ઓળખી શકે એ પ્રકારના શિક્ષકો માટે, એ પ્રકારનું શિક્ષણ કાર્ય માટે હું પોતે આ બાબતે આગળના સમયમાં સાચો નિર્ણય આવે, સારી રીતે થાય એ માટે હું પ્રયત્ન કરીશ। સૌનો સાથ, સૌનો વિકાસ એ અમારો મંત્ર છે। જ્યારે આ પ્રકારના વિકાસના કામો થઈ રહ્યા છે, એ શિક્ષણનું હોય કે આરોગ્યનું હોય કે સામાન્ય ગામડાઓને સદ્ધર લાવવાનું કામ હોય, એ કામ અત્યારે પ્રગતિમાં છે। આમ છતાં જ્યારે આ વિસ્તારની અંદર યુવાઓને રોજગારની બાબત હોય કે શિક્ષણમાં કોઈ હોય કે આરોગ્યની બાબતો જે અમને આગામી સમયમાં ધ્યાનમાં આવશે, એમાં કોઈ મુશ્કેલી ના આવે એવા પ્રત્યેક ક્ષેત્રને, કોઈ માત્ર એક ક્ષેત્ર નહીં પણ આ વિસ્તારને આગળ લાવવા માટે પ્રત્યેક ક્ષેત્રમાં જે પણ આવશ્યકતા હોય, જે પણ વિભાગની હોય, એમાં હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ। આ હતા મુકેશ રાઠવા, જેઓ જણાવી રહ્યા છે કે અહીંયા રોજગારી હોય, શિક્ષણ હોય કે આરોગ્યને લગતી જે કઈ જરૂરિયાતો હશે તેને પૂરી કરવાની વાત કરી રહ્યા છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।